અહીંયા સાબરમતી જે રિવરફ્રન્ટ છે ત્યાં આવી છું અને તમે બધું જોયું હશે કે અહીંયા રિવરફ્રન્ટ ઘણા બધા એવા લોકો છે એ અહીંયા સિક્કા ગોતવા માટે આવતા હોય છે અને એ લોકોને એવું લાગી ગયું કે અહીંયા રાણી સિક્કા છે એ મળે છે તો બધાય લોકો છે એ અહીંયા આ જે જગ્યા છે ત્યાં એટલું બધું ખોદે છે અને એમને મળ્યા છે ખાલી ઓલા જે ખોટા સિક્કા અને આવાળા 1-2 વાળા જે સિક્કા હોય છે એ અને આપણી સાથે આ ભાઈ છે એમને હું પૂછીશ કે એમને અહીંયા શું મળ્યું। અમારે અહીંયા ખાલી ₹2 સિક્કા મળે છે, બીજું કંઈ અમને કંઈ મળ્યું નથી અને આ કેમિકલ વાળું પાણી છે એ ગાઈડનો અમારા પગ સડી ગયા છે। તમે કયા ગામથી આવે? અમે જેતપુરથી આવ્યા છે। એટલે તમે જો કે આપણા જે લોકો છે એનામાં એમને હજી ખબર નથી કે અહીંયા રાણી સિક્કા છે એ નથી મળતા। એ જે જમાનો હતો ત્યારે કોઈકને મળ્યા હોય અને કદાચ અહીંયા કોઈકને ખોદતા એ મળી ગયા હશે, પણ એવું કાંઈ અહીંયા ખજાનો નહોતો અંધાઈને મળે એવું શક્ય ત્યાં છે નહીં। હા, એટલે જે લોકો છે એ બીજા લોકો છે એ અહીંયા અમદાવાદ છે ત્યાં આવ્યા અને અહીંયા આવીને એ લોકો રાત ને દિવસ આ જે સાબરમતી જે નદી છે અહીંયા બધું ખોદીને એ ગોતે છે અને બધું કરે છે। તો મારું કહેવાનું એમ છે કે જે તમે દાડીએ જાઓ એક દિવસ માટે તો તમને ત્યાં 300 કે 500 જેવી દાડી ચાલતી હોય એવી તમને મળે, પણ અહીંયા તમે આખી નદી ખોદીને બધું કરો તો તમને કંઈ 2-3 સિક્કા એવા 2-5 રૂપિયાના એવા મળે ને રાણી સિક્કા જે નસીબવાળા અને એ લોકોને કોકને મળ્યા હશે તો આવી અફવાથી તમે બધાય દૂર રહેજો। ધન્યવાદ। બતાવો સિક્કા બતાવો હા ભાઈ સિક્કા બતાવે, તમને ખ્યાલ આવી જાય સિક્કા કેવા મળે। લાવો તો ફોન તમને પકડી આ રાણી સિક્કા તો છે જ નહીં, આ ₹2 રૂપિયાના સિક્કા છે। લક્ષ્મી પૂજન કોક કરતા હોય હા બરાબર, એટલે તમે બધા અફવાથી દૂર રહેજો। આ વાગી છે મારી મૂર્તિ, આ ખોટા છે બધા, એક હાથો છે નહીં। આ 5 વારના સિક્કા છે, આ 5 હા બરાબર, બીજા હાથ ના મારો। આ લક્ષ્મી પૂજન કરતા હોય અને એના સિક્કા છે। આવું રે જો તો ખોટા કોઈ ધક્કો ખાતા નહીં અને અહીંયા કોઈ રાણી સિક્કા છે નહીં, કાંઈ ખજાનો છે નહીં। ખોટા તમારી ફેમિલી ભાઈઓ છોકરા બધા હેરાન થાય તો તમારે જે કામ ધંધા કરતા હોય એ કામ ધંધા કરી ખાઈજો અને અમે આજ નહીં કરવાના ગાઈડના